એટલે આ કેવળ કરુણાનો ધોધ વરસી રહ્યો છે આ જોગમાં પહેલા, કેવળ કરુણા વરસી રહી છે. અને અહીં નહીં થાય, હજુ નહીં થાય, નહીં થાય, હજુ ના થાય, આ જોગમાં ના થાય. અને એમાં કેવી કરુણા કરી, કેવળ કૃપા કરીને ચૈતન્યથી દેહને છૂટો પાડી દીધો, ચૈતન્યને મૂર્તિ રૂપ કરી દીધો. આ બધું આપણી પર થઈ ગયું છે પેલા. હો, આ પ્રોસિજર થઈ ગઈ છે. જરા બતાવો પેલા મનુભાઈને કાઢો, જરા બતાવો. અહીંયા મનુભાઈ ઘણા છે. જો આપણી ઉપર કેવી પ્રોસિજર થઈ છે. મહારાજ અને મોટા. જો આ મનુભાઈ, હા, આ મનુભાઈની જગ્યાએ કોણ પેલા? હા, નહીં, સુરેશ, હું નહીં, પાછું ભૂલ કરી નાખી, સમજ્યા? અને પછી મહારાજ અને મોટા કૃપા કરે. જો આ કારણ સત્સંગની રીતિ છે. આ ભગવાન સ્વામિનારાયણ સત્પુરુષ દ્વારા, મોટા પુરુષ દ્વારા સ્વયં મહારાજ આપણી ઉપર કૃપા કરીને, તું દેહ નથી, તું દેહધારી નથી, તું મનુભાઈ નથી, તું પુરુષ નથી, તું સ્ત્રી નથી, એમ કરીને આપણને હોકારા ને પડકારા ને બોકારા દઈને એ દેહને છૂટો પડાવી દીધો, દેહને ખોટો કરાવી નાખ્યો અને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ રાખ્યા. દેહથી શુદ્ધ ચૈતન્ય કહો આત્મા છે, શુદ્ધ આત્મા કહો કે શુદ્ધ ચૈતન્ય કહો, આ આપણું સ્વરૂપ ચોખ્ખું કરાયું, દેહ વગરના કરી નાખ્યા. આપણી ઉપર બધું થઈ ચૂક્યું છે. હો, અને પછી મહારાજ કેવળ કૃપા કરીને પોતાની મૂર્તિનું સુખ આપવા માટે પધાર્યા છે. નિરાકાર ચૈતન્ય સાકારનું સુખ ના લઈ શકે એટલે કેવળ કૃપા કરીને મહારાજે આપણને આવા દિવ્ય સાકાર પુરુષોત્તમ રૂપ એવા અનાદિ મુક્ત કરી દીધા છે. આપણને એટલે કોને? દેહ વિનાના ચૈતન્યને. બહુ ધ્યાનથી જોજો ને સાંભળજો. પેલા દેહ વિનાના ચૈતન્યને મહારાજે પોતા જેવા પુરુષોત્તમ રૂપ અનાદિ મુક્ત કરી દીધા છે. આવે છે વિશ્વાસ? કરી દીધા છે. બોલો જોઈએ, કરી દીધા છે. કરશે નહીં. હો, અહીં બેઠેલા બધાને, અહીં બધાને કરી દીધા છે. પેલા તમે કહેશો તમને શી ખબર? એટલે આ કર્યા છે એટલે કહીએ છીએ. પેલા કરીને કહીએ છીએ. આવે છે વિશ્વાસ? પેલા તમારું કામ નથી. આ જેને કર્યા છે કહે છે. રાખો ને વિશ્વાસ પેલા. પેલા હવે શું કે છે? મહારાજે આવા કર્યા અને મહારાજ અનાદિ મુક્તને પોતાની મૂર્તિનું સુખ આપવાને માટે, મૂર્તિમાં રાખવાને માટે, પોતે પોતાનું આપણું ઘર બનવાને માટે મહારાજ દોડતા સામે ચાલીને આવી ગયા. એ આવી ગયા. છતાંય વસ્તુ બે, મહારાજ અને મુક્ત મહારાજ નથી થતા. હો, વસ્તુ બે, દેખાવ એક. મહારાજની મૂર્તિમાં આપણને લીન કરી દીધા છે. મહારાજે મૂર્તિમાં રાખી લીધા છે. આ છે આપણી આ મૂડી, આ છે આપણી કેપિટલ, આ છે આપણી સંપત્તિ, આ છે આપણી પ્રાપ્તિ. તો આ બધું આ કારણ સત્સંગમાં આપણી પર થઈ ગયું છે. અને હવે નહીં થાય. શું થાય? હવે કરવાનું કોને રહ્યું? પહેલા કોઈ દિવસ ભૂલમાં બોલતા નહીં. હો, જો બોલ્યા છો તમારી વાત નથી. હા, ઠીક નહીં આવે. કોઈ દિવસ સંકલ્પ પણ કર્યો છે તો કોઈએ આ જેટલા હોંફળો છે બધાને કહું છો. હા, બસ તમે કહેશો પણ અમે કોઈ અજાણ્યા કદાચ GTPL ઉપર કોઈ કુસંગી સાંભળે તો અરે એને મહારાજ કરી દેશે. પેલા ઇલેક્ટ્રિકનો કરંટ ગુરુદેવ બાપજી કહેતા. ગુરુદેવ બાપા દ્રષ્ટાંત આપતા, તમને કરંટ લાગે ને ભાઈ, તમને કોક અડે તો એને કરંટ લાગે કે ના લાગે? એને અડે તો અમે વર્ષો પહેલા અમે સંતો 2-3 સંતો અમે અહીંયા રાણેસર ગામ છે, બાવળાથી આગળ જાઓ ને તમે બગોદરા જતા રાણેસર ગામ આવે છે. બોર્ડથી અંદર પેલો રોડ ઉપર એરો છે, જતા જમણી બાજુ ગામ આવ્યું, સમજ્યા? તો પેલો એરા બાજુ આમ વળ્યા, ત્યાં રાણેસર પ્રોગ્રામ હતો અમારો ગામમાં એક. પછી અમે એ બાજુ ગયા, ત્યાંથી લગભગ 2 કિલોમીટર અંદર ગામ આવ્યું. એટલે ગાડી જતી હતી ને પેલા ગામના લોકો બધા, એમને બસ સ્ટેન્ડ બહાર રોડ ઉપર આવવું પડે, એટલે બધા ચાલતા બધા બહાર આવે ને એમના ગામમાં ખબર કે આજે સ્વામિનારાયણના સાધુ આવવાના છે. એટલે અમે છે ને પેલા ગામવાળા બધા ટોળા નીકળે ને બધા બસ સ્ટેન્ડે આવતા હશે બહાર રોડ ઉપર, તે બધા બાપુ આમ કરે, કેમ છો બાપુ, આમ કરે, હાથ ઊંચો કરે. એટલે અમારા સેવકે આમ કરે. 2-4 વખત આવું થયું એટલે મેં સંતોને પૂછ્યું કે સંતો શું કહે છે? કે એમ પૂછે છે કેમ છો બાપુ, આમ કહે છે. મેં કીધું એવું નથી કહેતા, એ એમ કહે છે કે મૂર્તિમાં જ રાખ્યા છે, મહારાજ જ છે.
એ એવું કહે છે કે મહારાજ જ છે, મૂર્તિમાં જ છે એવું કહે છે. મને કે સ્વામી કુસંગી છે એમને હું ખબર પડે આવી? કીધું આમ આપણી દ્રષ્ટિ પડી ને, હવે કુસંગી ના રહ્યા તો વાવી દો ને, કરી નાખ્યા મહારાજન મોટા. આ તો કેવળ કૃપાનો માર્ગ છે. ઘણાના સાંભળીને એમ થશે કે એમ થવાતું હશે, આમ જ થવા, આમ જ થવા, આમ જ થવાય. તો કે કેવી રીતે આમ થાય? આપણને આમ જ કર્યા છે, અહીં બેઠેલાને આમ જ કર્યા છે. સાધનથી થવાય નથી? સાધન કે બુદ્ધિનું આ કામ નથી, સાધન કે બુદ્ધિનું આ કામ, કેવળ કૃપાથી પ્રાપ્તિ છે તમામ, કેવળ કૃપાથી પ્રાપ્તિ છે તમામ. રાખો પાકો વિશ્વાસ કે આઠામ જિજ્ઞાસુ, શ્રીજી મળે મોક્ષ થાય છે. રાખો પાકો વિશ્વાસ કે આઠામ જિજ્ઞાસુ, શ્રીજી મળે મોક્ષ થાય છે. મળે કે મળ્યા? શું કરું આવું અધૂરું બોલો છો ગુરુ? હે હવે શ્રીજી મળ્યા મોક્ષ થાય છે. મોક્ષ મળ્યા ભેલા ભાઈ, મળે નહીં મળ્યા, મળ્યા છે ને ભેલા. ફાવી ગયા ભાઈ, ફાવી ગયા, ફાવી ગયા, ફાવી ગયા, ફાવી ગયા.